આજની ધર્મકથા છે આજથી કેટલાક વર્ષો પહેલાંની, મે બી 700, 800, 900 વર્ષની આસપાસ. બાહડ નામના મંત્રી પાટણથી સિદ્ધગિરિરાજનો સંઘ લઈને આવ્યા છે. સંઘમાં આવેલા બધાએ શત્રુંજયની યાત્રા કરી. હવે બાહડ મંત્રીને ભાવ જન્મ્યો કે અહીંયા સુધી આવ્યો છું તો ઋષભદેવ ભગવાનનું શત્રુંજય પર્વત ઉપર હું એક દેરાસર બંધાવું, પાષાણનું સરસ મજાના પથ્થરોનું એક જિનાલય બંધાવું અને લાખો દ્રવ્યો ખર્ચવાનું એમણે આ નક્કી કર્યું. સંઘમાં આવેલા શ્રેષ્ઠીઓને વાંધો આવ્યો કે તમે છરીપાલિત સંઘ લઈને આવ્યા, તમારો સંઘ હતો, તમે આટલું સરસ વ્યય કર્યો છે દ્રવ્યનો, એની તો પૂર્ણાહુતિ થઈ ગઈ, હવે આ નવું કાર્ય કરો છો અને એમાં પણ તમે તમારું દ્રવ્ય વાપરો છો, તો અમે બધા ક્યારે દ્રવ્ય વાપરશો? અને તમારે અમારી પાસેથી આ ભવ્ય ચીન મંદિરના નિર્માણની અંદર અમને નાનકડી એમથી પણ શેર હોલ્ડિંગ એટલે કે ભાગીદારીનો કંઈક ને કંઈક અમને લાભ તો તમારે આપવો જ પડશે. મંત્રીશ્વર ઉદાર હતા, પોતાના નામની ખેવના સાથે કોઈ કામ ક્યારે કર્યું હતું નહીં અને એટલે એમણે એ વાતમાં રાજીપો બતાવ્યો કે સારું, બધા જોડાતા હોય તો અમને શું વાંધો છે, જેને જેટલી અનુકૂળતા હોય જે પણ દ્રવ્ય એ લોકો લખાવે, કશો વાંધો નથી, આપણે વાપરશું. એટલે બીજે દિવસે હવે એવું નક્કી થયું કે બીજે દિવસે સવારના પોરમાં શત્રુંજયની તળેટીએ એક વિશાળ સભા મળી. મહામંત્રી પોતે આ સભાને સંબોધિત કરવાનું શરૂ કરે છે કે જે કોઈ ભાઈ બહેનને શત્રુંજય ઉપર જીન મંદિરના નિર્માણ કાર્યની અંદર પોતાના ધનનો સદવ્યય કરવો હોય તે પ્રેમથી પોતાનું નામ આપે, પોતાના દાનની રકમ લખાવે અને મુનિમજી એ ભાગ્યશાળીનું નામ લઈ અને એમની રકમ લખી લેશે. આવી ઘોષણા થઈ એટલે દાતાઓ આવ્યા, પોતાના નામ લખાવા લાગ્યા. કોઈ કે 2 લાખ, કોઈ કે 1 લાખ, કોઈ 50,000 એમ લખાવા લાગ્યા. મંત્રીને એક આનંદ થતો હતો કે એક શુભ નિમિત્તના કારણે કેટલા બધા લોકો આ એવા કાર્યમાં જોડાયા છે કે જે કાર્યની અંદર એમણે બહુ મહેનતપૂર્વક કમાયેલું દ્રવ્ય પણ એ લોકો સાવ નિસ્વાર્થ ભાવે બહુમાનપૂર્વક આપી રહ્યા છે. આજના બુદ્ધિજીવી વર્ગને આપણી આ દાન પરંપરા સાથે બહુ પ્રોબ્લેમ છે. મંદિરોમાં દાન નહીં આપવું, હોસ્પિટલોમાં દાન આપવું, ને એમાં આ કોરોના આવ્યું ત્યારથી થોડું આ વધી ગયું કે લોકો એવું લખવા લાગ્યા કે જુઓ, કોરોના આવ્યું અને દેશ આખો જ્યારે સંકટમાં છે ત્યારે ભગવાન તો પોતાના દ્વાર બંધ કરીને બેસી ગયા છે, દ્વાર તો ડૉક્ટરોના ખુલ્લા છે અને આજે કોણ બચાવે છે તો કે ડૉક્ટરો જ. અનેકવિધ રીતે શિક્ષણની અંદર આપણે ગમે તેમ કરીને આપવા જોઈએ, દેવદ્રવ્યના પૈસા આપણે આમાં આપવા જોઈએ, શિક્ષણમાં, હેલ્થમાં. જે લોકોએ પોતે પોતાના જીવનમાંથી એક રત્તીભર પૈસો કાઢવાની તૈયારી નથી, એ લોકો સુપ્રીમ કોર્ટના જજ બનીને બેઠા હોય એ રીતે સોશિયલ મીડિયાની અંદર વાહિયાત વસ્તુઓની વિચારણાઓને ફેરવે. અને આપણો વર્ગ ભોળો તો કદાચ ન જ કહું ચોક્કસપણે, પણ ખબર નહીં કેમ પોતાના જ ધર્મને ન સમજેલો અને વિવેકની ખામીના કારણે આવી વાતોના કેટલાક અટ્રેક્ટિવ પોઈન્ટને ઉપાડી અને એમાં સહમત થઈ જાય. આ વિશ્વ છે ને એ જિનાલયોથી ટક્યું છે, મંદિરોથી ટક્યું છે. આ ભારતની સંસ્કૃતિ એ વિશ્વની બધી જ સંસ્કૃતિ કરતાં લાખો વર્ષો જૂની, કરોડો વર્ષો જૂની છે. બીજા બધા જ રાષ્ટ્ર, બીજા બધા જ ધર્મો, બીજી બધી સંસ્કૃતિઓ બહુ ભયંકર રીતે યા તો પલટી ખાઈ ગઈ ને યા તો ગુજરી ગઈ ને ખબર પણ ન પડી. આર્ય સંસ્કૃતિ આજ સુધી ટકી છે. ભારતની પ્રજા આજ સુધી ખમીરીપૂર્વક ટકી છે. આજે આટલું મોટું લોકડાઉન હોવા છતાં, સરકારની યંત્રણાઓ એટલી બધી પ્રિસાઇઝલી પરફેક્ટ ન હોવા છતાં લગભગ લોકો ભૂખ્યા સૂતા નથી, કારણ કે આ આર્ય સંસ્કૃતિની અંદર કેટલાય લોકોને દાન નામના ધર્મનો સંસ્કાર છે.
અને આ સંસ્કાર એમને કદાચ રિવીલિંગ દ્રષ્ટિએ જોવા જઈએ તો એમના ફેમિલીના કલ્ચરલ વેલ્યુમાંથી મળ્યો હશે, પણ આ ધર્મનું મૂળ એ તો ક્યાંક ને ક્યાંક જિનાલય અને મંદિરોમાં છે. લૉકડાઉનમાં પણ રસ્તામાં જોવા નીકળીએ તો ભાઈ આપકો ये चाहिए, खाना चाहिए, પૈસા चाहिए, ક્યાંક સાધર્મિક ભક્તિ, ક્યાંક અનુકંપા, પૂર બહારમાં જાણે મોસમ આવી હોય એ રીતે આટલું સરસ રીતે વાતાવરણ ઓલ ઓવર ઇન્ડિયામાં ચાર્જડ અપ છે. અને હવે કોઈ કહે કે આપણા ભગવાન મંદિરોમાં બંધ બેઠા છે તો આશ્ચર્ય લાગે. આ રોડ પર જે નીકળ્યા છે આપવા એ જ અમારા મંદિરના ભગવાન છે. આ ડૉક્ટરને પણ આવા કોરોનાના સમયની અંદર પોતાની જાનનું જોખમ લઈને પણ લોકોને સારવાર કરવાનું અંદર જે મન થાય છે ને એ જ અમારા ભગવાન છે. જે ડૉક્ટરો આ લોકડાઉન પહેલાં પૈસા વગર અને પૈસા ઉપજાવવા માટે ગમે તેવા ટેસ્ટ કરાવવા માટે લોકોને ધકેલી દેતા હતા, આજે એમાંના કેટલાક ડૉક્ટર્સ પોતાના જીવને પણ રિસ્ક પર લઈ લોકોને સારું કરે છે. આ અંદરમાં હૃદયમાં અનુકંપાનો પરિણામ એ અમારા ભગવાન છે. પછી કોઈ પણ ધર્મના છે, અમને એની ચિંતા નથી. મુદ્દો એ છે કે ઈશ્વરીય તત્વના અસ્તિત્વના સ્વીકાર વગર આ દેશ ક્યારે આગળ વધ્યો નથી અને વધશે પણ નહીં. અને જે દાન જાય છે એ ઈશ્વરીય તત્વને માટે નથી જતું, એ આપણા માટે જાય છે. આટલા બધા પાપો કરી, આટલી બધી મહેનત કરી અને મેળવાયેલી સંપત્તિ હવે એ જો શુભ માર્ગમાં હું ન વાપરું તો મારી નરક નિશ્ચિત છે. આવતો ભવ સંપત્તિ રહિત થવાનો, દારિદ્ર્ય બનવાનો નિશ્ચિત છે. અંદરમાં દ્રઢ માન્યતા છે જે હવે ધર્મના અથવા શુભના માર્ગમાં સદવ્યય કરાવે છે. હા, વાત એવી નથી કે મંદિરોમાં જ આપવું છે, કારણ કે આપણે ત્યાં 7 ક્ષેત્રની વ્યવસ્થા છે જે બીજા કોઈ ધર્મમાં નથી. અને આ બધા જ ક્ષેત્રો તરબતર રાખે છે આજનું જીન શાસન આટલા વર્ષે પણ, કારણ કે આ પ્રભુની પેઢી છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી હું ખાસ યુવા વર્ગને અને આપણા શિક્ષિત વર્ગને વિનંતી કરીશ, અટ્રેક્ટિવ વાતોથી મોહાઈ અને કોઈ પણ વાતને સપોર્ટ નહીં આપવો. એના ઊંડાણમાં જવું કે આ અનાત્મવાદી વિચારધારા, ડૉક્ટરોનો કોઈ વિરોધ નથી, પણ ડૉક્ટર જ હોઈ શકે, એ ભગવાન ન થઈ શકે. એ જ્યારે થાકશે ત્યારે એના મોઢામાંથી પણ શબ્દ નીકળશે કે હવે તો ભગવાન નક્કી કરે તે સારું. એટલે કોઈ પણ બિરુદ, કોઈ પણ વ્યક્તિઓને ધડાકાભેર આપવાના ઉતાવળમાં નહીં જીવવું. આપણે ભગવાન નથી બનવું, આપણે ન્યાયાધીશ નથી બનવું, આપણે સામાન્ય વ્યક્તિ તરીકે રહીએ છીએ, આપણે રહીએ. પણ આવા બધા શબ્દો, આવા બધા વિચારોને ફોરવર્ડ કરી અને આપણે ઈશ્વરીય તત્વનું જે અપમાન ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી કરીએ છીએ એનાથી ચોક્કસપણે બચવા જેવું છે. બાહડ મંત્રીનો આનંદ ખૂબ ખૂબ વધવા લાગ્યો અને આ બધું જોવા માટે એ બારે જ ઊભા છે અને સામાન્યપણે નજર ફેરવી રહી છે. એવામાં એમની નજર એક સામાન્ય માણસ પર પડી જે ભીડમાં અંદર આવવા માટે પ્રયત્ન કરતો હતો. બહુ મેલો ઘેલો વેશ, કોઈને અંદર આવવા જ નહોતું દેતું. 2-4 વાર ઓલા ટોળાને જરાક આગળ પાછળ કર્યું તો લોકો એને કહેવા લાગ્યા કે તારે કંઈ રાજ્ય લખાવવાનું છે, તારી હાલત તો જો, તું માંગવા આવ્યો છે, બહાર જા, આ માંગવાવાળા માટેનું સ્થાન નથી. બાહડ મંત્રી આ બધું જુએ છે, સ્વયં ત્યાં જાય છે, હાથ પકડી અને એને બાજુમાં બેસાડે છે અને એને પૂછે છે કે પુણ્યશાળી તમારું નામ શું છે? પુણ્યશાળી શબ્દ અને આ ટોન સામાન્ય મગજની અંદર ટોળા માટે ઊભા થયેલા બધા જ નબળા વિકલ્પો શાંત. અને કહે છે કે મારું નામ ભીમો કુલડિયો છે, બાજુમાં ટીમાણા ગામ છે, ત્યાં રહું છું. શું ધંધો કરો છો? તો કે પુણ્યહીન છો, અશુભ કર્મના બંધનો હજી મારા તૂટ્યા નથી, એટલે મહેનત મજૂરી કરું છું. ગાય છે ઘરે એક, એનું ઘી લઈ અને અત્રે તત્રે બધે વેચતો હોઉં છું, કુલડીઓમાં ઘી વેચું છું. અહીં શા માટે આવ્યા છો? બજારમાં ઘી વેચતો હતો તો જાણ્યું કે ગુજરાતના મહામંત્રી વિશાળ સંઘ લઈને આવ્યા છે અને મને એમ થયું કે ચાલો હું આજે ગિરિરાજની યાત્રા કરું. યાત્રા કરી આવ્યો, યાત્રા કરી નીચે આવ્યો તો જાણ્યું કે આપ જીન મંદિરનું નિર્માણ કરો છો, સૌને પુણ્ય લાભ મળે માટે આપ દાન લઈ રહ્યા છો. તો મને પણ ઈચ્છા થઈ કે હું કંઈક. ભીમો વધારે બોલી ન શક્યો કારણ કે એની રકમ મહામંત્રીને કહેવા જેવી ન હતી. અને ત્યારે મહામંત્રીજી એના ખભા પર હાથ મૂકીને કહે છે કે ભીમજી, દાન દેવામાં શરમની જરૂર નથી, તમારે જેટલું દાન કરવું હોય એટલું પ્રેમથી કહો.
પૈસાદાર વ્યક્તિ અથવા પુણ્યશાળી વ્યક્તિના કેટલાક શબ્દો એ પુણ્યહીન વ્યક્તિ માટેની એક બહુ મોટી મૂડી છે. આપણો નાના માણસો પ્રત્યેનો વ્યવહાર એ અંદરની આપણી પ્રકૃતિને દેખાડે છે. મોટા માણસો સાથે તો આપણે ચોક્કસપણે સારો વ્યવહાર કરી લઈએ, મોટા માણસોને તો આપણે સાચવી લઈએ. ક્યાંક આગળ પડતા કરવા છે તો આપણે મોટાઓના વખાણ કરી અને એમને આગળ પડતા કરશું, કારણ કે આપણા વખાણના મૂળમાં પણ સ્વાર્થ અને ધન લુલુપતા છે. જાણીએ છીએ કે આને આજે સાચવશું કે મોટો કરશું તો કાલે એ મને સાચવશે. આર્ય સંસ્કૃતિ આ બધી વિચારધારાવાળા વ્યક્તિઓને જરા પણ ઊભી નથી રાખતી. ધર્મ કરવો છે તો ઝડબે સલાક. અને આજની આપણી તકલીફ એ છે કે આપણા ધર્મસ્થાનકો પણ લગભગ આવા લોકોથી તરબતર થઈ રહ્યા છે, જેમાં તેરી બી ચૂપ મેરી બી ચૂપ, તું મને મોટો કર હું તને મોટો કરું છું અને આપણી નાની વાતોને બંને શાંત રાખીએ. વાત ક્રિટિસિઝમની નથી. મુદ્દો એક છે કે સારા વ્યક્તિઓ એ સમાજમાં જ્યારે આગળ નથી આવતા અને પૈસાદાર વ્યક્તિઓ જ્યારે આગળ આવી જાય છે ત્યારે આખાને આખા ધર્મના તંત્રમાં આર્થિકકરણ ઘૂસી જાય છે અને બધે જ જાણે અર્થની વૃત્તિ જ હોય એ રીતનું વાતાવરણ દેખાઈ જાય છે. અને પછી આ જોઈ અને યંગસ્ટર્સને આવા બધા જે પ્રવાહો ચાલતા હોય બુદ્ધિજીવીઓના, એની અંદર ભળવાનું મન થઈ જાય છે. જેટલા જવાબદાર આ બુદ્ધિજીવીઓ છે, કદાચ એના 10મા ભાગના જવાબદાર પણ આપણે તો છીએ જ, કે જેમાં ફક્ત દાન આપનારાને જ મોટા થાય છે, ગુણિયલ મોટા નથી થતા. કોઈ કે 5 લાખનું દાન આપ્યું તો 50 જણના ફોન જશે, પણ કોઈ એક પરિવારની અંદર 1 જણ રાત્રિ ભોજન ત્યાગી છે, કેટલા જણના ફોન ગયા. કોઈ એક પરિવારની અંદર આપણને ખ્યાલ આવે છે કે આ બેન ટાઈમમાં છે, એમના ઘરે અત્યારે જમવાનું બનાવવાવાળું કદાચ કોઈ નહીં હોય એટલે એ કદાચ ટાઈમનું નહીં પાડતા હોય, તો કેટલા સંબંધીઓએ સ્નેહીઓએ સાધર્મિક ભક્તિ નામનો ધર્મ એ ત્યાં પોતે બજાવવા માટેનો પ્રયત્ન કર્યો. ગયા અને કીધું કે આજે હું રસોઈ બનાવી આપું, આજે મારા ઘરેથી રસોઈ આવશે, 5-7 દિવસ સંભાળવાનું છે તો આ 5-7 દિવસ અમે બધા 7 જણા મળીને સંભાળી લેશું. કેમ? પૈસાથી જ સાધર્મિક ભક્તિ થાય. આ બધા વિચારો, આ બધા મૂળ પાયાગત જે આપણી બધી પરંપરાઓ છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે આ આર્થિકકરણના કારણે બહુ જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. મંત્રીશ્વર એના આટલા સારા શબ્દો કહે છે. હવે ભીમાને હિંમત આવી અને ભીમો કહે છે કે મારી પાસે સવારે આવ્યો ત્યારે 1 રૂપિયાની મૂડી હતી, એમાંથી જાત્રા કરવા ગયો ત્યારે પુષ્પો ખરીદ્યા 3 પૈસાના અને દાદાને ચડાવ્યા. આજે મારી પાસે ફક્ત 7 પૈસા વધ્યા છે. હવે આવી નાની રકમ આપ કેવી રીતે સ્વીકારી શકશો મંત્રીશ્વર? મંત્રીની આંખમાં પાણી, ભીમાની આંખમાં પાણી. બંને જણા એકબીજાને ભેટી પડ્યા. આ દ્રષ્ટાંત કદાચ સાંભળવામાં આવ્યું પણ હશે, સ્પર્શવામાં કેટલું આવ્યું છે એ બહુ મહત્વનો પ્રશ્ન છે. બંને જણા એકબીજાને ભેટે છે અને અચાનક મહામંત્રીજી સભાની સામે આવે છે અને જોરથી કહે છે કે મુનિમજી, દાતાઓની નામાવલીમાં સૌથી પહેલું નામ આ ભીમા કુલડિયાનું લખો. સભામાં કમ્પ્લીટ સન્નાટો. એવું કેવું દાન લખાવ્યું કે મંત્રીશ્વર અમારા જેવા આવડા મોટા શ્રેષ્ઠીઓએ 1,00,000-2 લાખ રૂપિયા લખાવ્યા અને છતાં પણ અમારું નામ નથી લેતા અને આનું નામ લે છે. અને સભામાંથી પ્રશ્ન થાય છે કે એવું તે કેવું દાન આ ભીમાએ આપ્યું છે? અને ત્યારે મંત્રીશ્વર કહે છે કે તમે બધાએ તમારી સંપત્તિનો ભાગ આપ્યો છે, જ્યારે આ વ્યક્તિએ પોતાનું સર્વસ્વ આપ્યું છે, એટલે આ પહેલા નંબરે એનું નામ લખાશે. બધાને બહુ જ આશ્ચર્ય થયું. શું ઉદારતા છે! વાત સાચી જ છે. અમે તો 5 કરોડ કમાયા અને 2 લાખ રૂપિયા લીધા, અને એ નામની અપેક્ષાઓ સાથેના. તો આ એવું કેવું દ્રવ્ય અને કેટલું દ્રવ્ય આપ્યું? અને બધા અચાનક જ પૂછે છે. અને ત્યારે ભીમાએ પોતાના કેડમાં ખોસેલા 7 પૈસા કાઢ્યા અને મહામંત્રીને આપ્યા. અને મહામંત્રીએ આ 7 પૈસાને ખખડાવીને કીધું કે જુઓ, આ જે અવાજ છે ને એ આ ભીમાની સંપૂર્ણ મૂડીનો ખનખનાટ છે. 1,00,000 હોય ને 5-10 હજાર આપીએ, 7 પૈસા હોય ને 7 પૈસા આપે, આ તો મારા કરતાં પણ બહુ અનુપમ દાન આ ભીમાએ આપ્યું. એટલે મારું નામ પણ બીજું
પેલું નામ ભીમા કુલડિયાનું. સભા હર્ષનાદ કરીને વિખરાઈ ગઈ. ભીમો પણ પોતાના ગામે ગયો. જેવો ગયો ઘરમાં એન્ટર થયો એટલે પત્નીએ પૂછ્યું, આજે તો બહુ ખુશ લાગો છો. અને ભીમો આખી વાત કહે છે અને બધી કમાણી દાનમાં દઈ આવ્યા. આમ કરીને પત્નીને ગુસ્સો આવ્યો, મગજની કમાન છટકી ગઈ. પણ ભીમો એને શાંતિથી સમજાવે છે કે ભાઈ ગુસ્સે નહીં થા, આપણી સાત દમડીને શું કિંમત, અને આ કાલે પાછો કમાઈ લેશું, 1 પૈસા 2 પૈસા જે છે, પણ આ આનંદ ક્યાં પાછો મળવાનો? અને હું દાન જે કરું છું એ તો આનંદ માટે કર્યું, તો આ તો મને રોકડું આનંદ મળી ગયો. તું પણ આનંદને પામ. અને આ આનંદ એ જ આપણી મૂડી થઈ ગઈ. હવે આપણે કઈ મૂડી ગયાનો અફસોસ કરવો છે? અને ત્યાં ફરીથી ગાંડા જેવા પ્રશ્નો પત્નીની તરફથી આવવા લાગ્યા. અને ભીમા એને સમજાવે છે. એના સમજાવવાથી છેલ્લે જ્યારે એણે કીધું કે મહામંત્રીએ મારો જયકારો બોલાવ્યો, અને તરત જ પત્નીને એમ થયું કે ચાલો કંઈક તો સારું થયું, અને એણે માફી માંગી. અને ખરેખર આ પુણ્ય એ મહાપુણ્યનું ઉપાર્જન છે એવું કહી અને એ શાંત થઈ. ભીમો સાંજે બેઠો છે, પત્ની ગાયને ધોવા જાય છે, અને ગાયને ધોવા માટે ગઈ ત્યારે એને ભીમાને કીધું કે આ ગાયને બાંધવાનો ખીલ્લો નીકળી ગયો છે, તો જરા એને બરાબર લગાડી દો ને. ભીમો ગમાણમાં જાય છે. ખીલ્લો ઊંડે સુધી દાટવા માટે જેવું ખોદે છે ત્યાં કોદાળી કોઈક વાસણ સાથે ભટકાય એવું લાગ્યું. બહાર કાઢ્યું તો સુવર્ણ કળશ, અને સુવર્ણ કળશની અંદર જોયું તો અંદર તો ઢગલાબંધ સોનામરો પડેલી હતી. પત્ની પાસે આવ્યો અને બોલ્યો કે જો આ દાદાનો ચમત્કાર છે, ક્યાં 7 પૈસા ને ક્યાં સોનાનો કળશ, પણ આ પૈસા આપણા નથી. પત્ની કહે છે આ તો આપણી ગરીબી દૂર થઈ. ત્યારે ભીમો ના પાડે છે કે નહીં, આ તો દાદાને આપેલા 7 પૈસાનો દાદાએ આપેલો પ્રત્યુત્તર છે, તો આ દાદાની મૂડી થઈ. તો કે શું કરશો હવે આ સોનામાંનો? તો કે કંઈ નહીં, મહામંત્રીને આપી આવીશ, એને જે કરવું એ કરે, મારું ક્યાં આમાં કંઈ લેવાનું છે. અને ખરેખર બીજે દિવસે ગયો. ગરીબ માણસ એ વિચારોથી જ્યાં સુધી ગરીબ નથી ને ત્યાં સુધી એ બહુ સમૃદ્ધ છે. અને સમૃદ્ધ માણસ જે દિવસે વિચારોથી ગરીબ થઈ જાય છે એ દિવસે એની ગરીબાઈને કોઈ ટાળી શકે એવું નથી હોતું. અને એ ગરીબાઈ આગળ વધતા વધતા એના આનંદને પણ ગરીબ બનાવી દે છે. જ્યારે અહીંયા ભીમાનો આનંદ અપ્રતિમ છે. જાય છે અને બધી વાતો કરે છે, અને મંત્રીશ્વર તો કહે છે ધન્ય છે ભીમા તારી વ્રત પાલનની દ્રઢતાને, તું ખરેખર મહાશ્રાવક છે, પણ આ સોનામર પર અધિકાર તારો છે, અમારો નથી, કારણ કે તારા ઘરની બાજુમાંથી નીકળી છે. બંને વચ્ચે રકઝક જાય છે. અને રકઝક કરી અને જ્યારે કોઈ અંત નથી આવતો તો બંને જણા હવે દૈવત્વને સાધવા માટે બેસે છે કે આનો નિર્ણય તો હવે દેવ લે. ઋષભદેવ ભગવાનના સ્મરણો ચાલે છે, અને ત્યાં અચાનક જ કપડદી યક્ષ પ્રગટ થાય છે. અને યક્ષ પ્રગટ થઈને કહે છે કે ભીમા, આ ધન તને તારા પુણ્યોદેશથી મળ્યું છે, કારણ કે તારા અશુભ કર્મો હવે પૂરા થાય છે, માટે આ ધન હું તને પ્રેમથી આપું છું, તું લઈ લે. હવે ભીમો ના પડી શકે એમ નથી. અને પછી એ પાછો જાય છે અને ઘરે આવીને કહે છે કે લો દેવી, કપડદી યક્ષે આપણને ભેટ આપી, આ ખરેખર ઋષભદેવ ભગવાનનો જ પ્રભાવ છે, એમાં કોઈ શંકા નથી. અને સંતુષ્ટ થયેલી પત્ની કહે છે કે આ તો આપણી વ્રત દ્રઢતાનું પરિણામ છે. ભીમો કુલડિયો, બહુ બધી વાર નામ સાંભળ્યું હશે. આ નામને નહીં, આજે કામને ખરેખર સ્પર્શીએ. આપણા જીવનની ગરીબાઈને આ ભીમા સાથે કમ્પેર કરીએ. કેટલું સ્ટ્રેસ લઈને બેઠા છે કે આ લોકડાઉન નહીં ખુલે તો ધંધાનું શું થશે. ભીમા કુલડિયા આગળ 7 પૈસા હતા અને એને આપી દીધા હતા. કયું સ્ટ્રેસ રાખવું છે, કયા ટેન્શનને લઈ અને આપણે આપણા પુણ્યને ઓવર ખતમ કરવું છે. ચિંતા એ પુણ્યનો અગ્નિ સંસ્કાર કરે છે. ઈર્ષ્યા એ પુણ્યનો અગ્નિ સંસ્કાર કરે છે. જે બચેલું કચેલું પુણ્ય છે કે જે ખરેખર લોકડાઉન કે એની પછીથી કામમાં આવવાનું છે, એને પણ બાળી નાખશું. ભીમાને આદર્શ તરીકે રાખીએ. કોઈ પણ જાતની ચિંતા વગર ધર્મ વધારીએ, કારણ કે ધર્મ એ જ પુણ્યનો સ્ત્રોત છે. અને મનમાં એક વિચારને બહુ જ દ્રઢપણે વાગોળીએ, મારા ભગવાન જીવતા છે, મારા ભગવાન ડબલ ડ્યુટી પર છે, એ મને 100% સાચવી લેશે. અને આ વિશ્વાસને આ ભીમા કુલડિયાના દ્રષ્ટાંત સાથે સતત ચિંતન મનન કરતાં કરતાં મનમાં દ્રઢ કરવાનો પ્રયત્ન કરીએ. પ્રણામ.